વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાવની સરકારી વિનયન કોલેજ ખાતે એક પેડ માં કે નામ 3.0 અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે મંત્રીશ્રી સહિત વિવિધ ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો। મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે પ્રકૃતિનું રક્ષણ એ આપણા પૂર્વજોથી મળેલો સાંસ્કૃતિક વારસો છે અને તેની જાળવણી કરવી એ સૌની જવાબદારી છે। તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા માટે હરિત અને સ્વચ્છ ભારતનું નિર્માણ અનિવાર્ય છે। આજે 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે અત્રે વિનય કોલેજ વાવ ખાતે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। જે વૃક્ષારોપણ જે આપણને હંમેશા ઓક્સિજન આપે છે, સ્વચ્છ હવા આપે છે અને આ વૃક્ષારોપણ દ્વારા આપણે આપણા સૃષ્ટિની અંદર સ્વચ્છતા પણ જે સ્વચ્છ વાતાવરણ પણ બનાવી રાખે છે। એટલા માટે આજે 5 જૂનના દિવસે સૌ આ વાવ થરાદ જિલ્લાના સૌ આગેવાનો દ્વારા આજે 5 જૂનના દિવસે કાર્યક્રમ રાખી અને 500થી વધારે વૃક્ષો અહીં કોલેજની અંદર પણ વાવવામાં અત્યારે આવ્યા છે અને આવનારા સમયની અંદર અહીંથી 12.5 લાખથી વધારે આ જિલ્લાની અંદર રોપો પણ કરવામાં આવશે અને આ રોપ્યા પછી આનું જતન પણ કરવામાં આવશે અને વૃક્ષો મોટા પણ કરવામાં આવશે અને વૃક્ષોની જાળવણી પણ કરવામાં આવશે। એટલે આજે 5 જૂનના દિવસે અમે સૌ સાથે મળી અને વાવ થરાદ જિલ્લાની અંદર 12.5 લાખથી વધારે વૃક્ષો રોપણ કરવામાં આવશે।